તો જ્યારે મહેમાન આવે ત્યારે આવી રીતે જરૂર એકવાર બનાવી જોઈજો. અને તમે જોઈ શકો છો કે કેવી એની ગ્રેવી થઈ છે. આમ જોવો મિત્રો, એની ગ્રેવી કેવી જોરદાર થઈ ગઈ છે. તો હાલો મિત્રો, કેમ છે આપ સબ બચ્ચે ઓર સ્વસ્થ રહેંગે? તો ફરી એકવાર અમારી નવી રેસીપીમાં તમારું સ્વાગત છે. અને જો તમને અમારા વિડીયો ગમતા હોય તો એક લાઈક કરી આવજો. નવા હોય તો જરૂર અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો આવનારા નવા વિડીયોની પણ નોટિફિકેશન તમને આવવાની પહેલા મળે છે. એટલે બે લાઇકનનું બટન જરૂર દબાવી દેજો. તો આજ આપણે બનાવવાના છે મુરગીનું શાક, અને મસ્ત મજાનું બનાવવાના છે અને જોરદાર સ્ટાઇલમાં જ બનાવવાના છે. ઘણી આપણા મુરગીના વિડીયો મેક્યા છે, અને આ થોડુંક આપણે અલગ બનાવીશું. તો દર વખતે અલગ થોડુંક બનાવીશું. તો આ વખતે આપણે થોડુંક અલગ બનાવીશું, અને ખાવામાં સ્વાદ બહુ ભરપૂર અને બહુ મજા આવશે. તો એ જ રીતે બનાવવાનું છે. અને તમે આ રીતે તમે જોઈને તમે એકવાર ઘરે બનાવજો. તો મહેમાન આવ્યા છે તો મહેમાન એ કહેશે કે તમને કઈ રીતે તમે શાક બનાવ્યું. તો એ રીતનું બનાવવાનું છે ને, બહુ મસ્ત અને મજેદાર બનાવવાનું છે. તો ચાલો હવે બહુ ઝાઝો તમારો સમય નહીં લો. તો હાલો હવે ફટાફટ આપણે કંઈક રેસીપી શરૂ. તો હવે આપણે લઈ લીધું છે ચિકન. તો 1 kg ચિકન છે ને, આપણે એને ધોઈ કાઢીને સાફ કરીને લઈ લીધું છે. અને નાના એટલે આપણે મીડિયમ સાઇઝના આપણે પીસ રાખ્યા છે. તો હવે આપણે આની અંદર નાખવાનું છે બધો મસાલો. તો સૌની પહેલાં તો આપણે નાખી દઈશું અંદર નમક. તો નમકની માત્રા તો જેમ બને એમ અત્યારે થોડીક મીડિયમ જ રાખવાની, એટલે વાંધો ન આવે તે માટે. અને હવે આપણે નાખી દઈશું અંદર, તો આપણે અંદર નાખી દઈશું આદુ લસણનો પેસ્ટ. તો 2 ચમચી જેટલો આદુ લસણનો પેસ્ટ નાખી દઈશું અંદર. અને હવે આપણે આ નાખી દઈશું ચણાનો લોટ. તો આપણે ચણાનો લોટ એડ કરી દીધો છે અત્યારે. અને એટલું આપણે કોર્નફ્લોર, એટલે કોર્નફ્લોર જો હોય તો નાખીએ, કોનો ઓપ્શન છે, જો ન નાખો તોય પણ ચાલે. અને આપણે એટલી હલ્દી પાવડર એડ કરી દઈશું. ઝાઝો નહીં કરવી, થોડોક અમથું આપણે હલ્દી પાવડર. અને આપણે મરચું ને એવું કાંઈ જ એડ કરવાનું નથી. હવે આપણે આને કરી નાખશું મિક્સ. તો આવી રીતે આપણે હલાવી નાખશું અને મિક્સ કરી નાખશું. નથી આપણે કલર નાખવાનો કે અત્યારે મરચું નથી નાખવાનું. ખાલી આદુ લસણનો પેસ્ટ ને એનાથી જ આપણે અત્યારે ઘડીક બધું આ મિક્સ કરી અને ઘડીક આપણે પાછા મૂકી દઈશું. તો જો આવી રીતે કરી અને હવે આપણે ઘડીક મૂકી દઈશું અને ઢાંકી, અને ઓછામાં ઓછું આપણે અડધી કલાક જેટલું. તો હવે આપણે તેલ એડ કરી દઈશું પહેલાં. કેમ કે તેલની માત્રા થોડીક આપણે વધારે રાખશું. અને હવે આપણે જીરું નાખી દઈશું. તો હવે આપણું જીરું આવી ગયું છે. તો હવે આપણે નાખી દઈશું અંદર લીલી ડુંગળી. હવે આપણે લીલી ડુંગળીને હલાવી નાખશું અને સડવા દઈશું ઘડીક લીલી ડુંગળીને. તો વોઇસમાં આપણે હલાવતા રહીશું. એટલે શું છે કે આપણી લીલી ડુંગળી બળાય નહીં ત્યાં માટે. અને હવે તમે જોઈ શકો છો કે આપણી લીલી ડુંગળી સડવા આવી ગઈ છે. તો હવે જે આપણે મેરિનેટ કરેલું આપણું જે મુરગી પડી છે, તો એ આપણે અંદર હવે એડ કરી દઈશું. આવી રીતે આપણે નાખતા જઈશું અને હલાવતા જઈશું. એટલે શું છે કે ગરમ હોય ને, એટલે એકેય તળિયા સોટે નહીં. આપણે આને હલાવી નાખશું.
હવે આને આપણે આમ નામ ઘડીક સડવા દઈશું. તો જો આવી રીતે સડતી જાય એટલે પછી પાછું આપણે હલાવતું જવાનું. એટલે શું છે કે ઉપર નીચે કરતા રહીએ ને એટલે તળે સોટે નહીં અને બધી એક લઠી સડતી જાય. એટલે હલાવતું જવાનું મિત્રો, પડ્યું નહીં જવા દેવાનું પાછું, કેમ કે આમાંથી પાછું પાણી નીકળે. એટલે હલાવતા રહીએ ને એટલે વાંધો ન હોય. અને મુરઘીને સડતા કંઈ જાજી વાર લાગે નહીં. તો વશ ગાળે ઘડીક હલાવતું રહેવાનું. તો જો આવી રીતે ઉપર તેલ આવી જાય પછી આપણે એડ કરી દેવાનું અંદર જે આપણે ડુંગળીનો પેસ્ટ બનાવેલો છે એ પેસ્ટ આપણે નાખી દેવાનો છે અંદર. આપણે ગ્રેવી જાડી કરવા માટે આપણે ડુંગળીનો પેસ્ટ નાખશું. અને હવે આપણે આને આમને સડવા દઈશું આના તેલમાં ઘડીક. જ્યાં સુધી ડુંગળીનું પાણી છે એ પાણી બળી જાય ત્યાં સુધી આપણે પાછળ સડવા દેવાનું છે. તો શું છે કે કાચી ડુંગળીનો સ્વાદ ન આવે, તો એ માટે. તો આનેથી આપણે વશ ગાળે આપણે હલાવતા રહીશું. જ્યાં સુધી આમાં ત્યાં માથે તેલ ન આવે ત્યાં સુધી આપણે આને સડવા દેવાનું છે. આ શાક બનાવતા થોડીક વાર લાગશે પણ ખાવાની બહુ મજા આવશે ને બહુ મસ્ત બનશે. તો આવી રીતે તેલ ઉપર આવી જાય પછી હવે આપણે નાખી દઈશું આ ટામેટાનો પેસ્ટ બનાવેલો છે. ટામેટા અને લીલી કોથમરી એ બે મિક્સ કરી અને આપણે મિક્સરમાં જાર કરી વાળ્યું છે. અને હવે આપણે એને હલાવી નાખશું. અને હવે આપણે આને ઘડીક સડવા દઈશું, પણ તે પહેલાં આપણે નમક નાખી દઈશું, એટલે મીઠું. તો આપણે જો સ્વાદ અનુસાર આપણે નમક નાખી દીધું છે. તમે જે પ્રમાણે ખાતા હો તો એ પ્રમાણે તમારે નાખી દેવાનું. અને હવે આપણે આને હલાવી નાખશું હમાયા. અને હવે આપણે બહુ ઝાઝી વાર નહીં લાગે, હવે શાક આપણું બનવાની તૈયારીમાં જ છે. હવે આને આપણે ઘડીક આમને સડવા દઈશું. જો આવી રીતે ઉપર તેલ આવી જાય એટલે 1 ચમચ ધાણા જીરું પાવડર. હવે આપણે બધા સૂકા મસાલા આવશે. અડધી ચમચી હલ્દી પાવડર, અને જે પ્રમાણે તમે તીખું ખાતા હો એ પ્રમાણે તમારે લાલ મરચું નાખી દેવાનું તીખું. તો આપણે 2 ચમચી લાલ મરચું નાખ્યું છે તીખું. અને 1 ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે કે જે આપણે કલર લેવા માટે. અને હવે આપણે એને હલાવી નાખશું. આમાં તમારે એક્સ્ટ્રા પાણી નાખવાનું નથી. જો આપણી ગ્રેવી થઈ જાય મસ્તીની આમાં. અને 1 ચમચી જેટલો આપણે ગરમ મસાલો, ચિકન ગરમ મસાલો આવે એ આપણે નાખ્યો છે. અને હવે આપણે હલાવી નાખશું એને. તો આને આપણે આમને ઘડીક સડવા દઈશું. તો જો મસ્ત મજાનું આપણું બનીને તૈયાર થઈ ગયું છે.
તો તમે જોઈ શકો છો કે કેવું મસ્ત અને કેવું મસ્તીનું બન્યું છે અને તમે એની ગ્રેવી જોઈ શકો છો મિત્રો. તો મિત્રો આવી રીતે તમે બનાવશો ને ઘરે તો ગમે મહેમાન આવ્યું છે ને તો એ તમને પૂછશે કે આ તમે કઈ રીતે બનાવ્યું છે અને એને ખાવાની મજા આવી જશે મહેમાનોને ત્યાં. તો જ્યારે મહેમાન આવે ત્યારે આવી રીતે જરૂર એકવાર બનાવી જોઈજો અને તમે જોઈ શકો છો કે કેવી એની ગ્રેવી થઈ છે. આમ જુઓ મિત્રો એની ગ્રેવી કેવી જોરદાર થઈ ગઈ છે અને શાક બહુ મસ્ત બની ગયું છે. તો હવે આને આપણે ઉતારી લઈશું. તો જો મિત્રો આવું હતું અમારું શાક મુરઘીનું અને આપણે નવું બનાવ્યું છે અને મસ્ત મજાનું બનાવ્યું છે. તો કેવું લાગે છે તમને તમે જોયામાં તો જરૂર કોમેન્ટ કરજો અને જો અમારા વિડીયો તમને ગમ્યો અમારી રેસીપી તો જરૂર અમને કોમેન્ટ કરીને જણાવજો. નવી પછી એક રેસીપીમાં ફરી પાછા મળશું. ત્યાં સુધી મિત્રો બાય બાય.